લોકલ ક્રાઇમ બ્રાન્ચે વલભીપુર હાઈવે ઉપરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઈસમોને ઝડપી લીધા। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે વલભીપુર ભાવનગર હાઈવે ઉપર કારમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે। જે બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર પસાર થતાં તેને રોકી તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ 1806 અને બિયરના ટીન નંગ 380 મળી આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે હરેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ રમકુભાઈ માલા, હિતેશભાઈ બાબુભાઈ ધાંધલાની અટકાયત કરી પૂછપરછ કરતા આ ગુનામાં સિહોરના ભોલાભાઈનું નામ ખુલતા ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી।